અમેરિકામાં અબ્દુલ અલ સૈયદની ઐતિહાસિક જીત. અમેરિકાની રાજનીતિમાં હાલમાં એક એવી જીતની ચર્ચા થઈ રહી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. નામ છે અબ્દુલ રહેમાન અલ સૈયદ. પણ સવાલ એ છે કે તેમની જીત આટલી મહત્વપૂર્ણ કેમ છે? ચાલો સરળ ભાષામાં સમજીએ. મિશિગનમાં અમેરિકાની સિનેટ સીટ માટે ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી ચૂંટણી યોજાઈ. હવે આ પ્રાઇમરી ચૂંટણી એટલે શું? જો એક જ પાર્ટીમાંથી સિનેટ માટે અનેક ઉમેદવારો ચૂંટણી લડવા માંગતા હોય તો પહેલા પાર્ટીની અંદરની ચૂંટણી થાય છે. તેને પ્રાઇમરી ઇલેક્શન, પ્રાઇમરી ચૂંટણી કહેવામાં આવે છે. જે ઉમેદવાર પ્રાઇમરી જીતે છે તે પછી જનરલ ઇલેક્શનમાં બીજી પાર્ટીના ઉમેદવાર સામે ચૂંટણી લડી શકે છે. અને મિશિગનમાં આ ડેમોક્રેટિક પાર્ટીમાં અબ્દુલ રહેમાન અલ સૈયદે જીત મેળવી લીધી છે. તેમણે પોતાની મુખ્ય હરીફ હેલી સ્ટીવન્સને હરાવીને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનો રસ્તો સાફ કર્યો છે. પરંતુ આ જીતની સૌથી મોટી ચર્ચા પૈસાને લઈને છે. રિપોર્ટ્સ અનુસાર અલ સૈયદને હરાવવા માટે તેમના વિરોધમાં મોટી રકમનો રાજકીય ખર્ચ કરવામાં આવ્યો છે. એઆઈપીએસસી સાથે જોડાયેલા રાજકીય ખર્ચ સહિત બહારથી થયેલા કુલ ખર્ચ $60 મિલિયન થી વધુ હોવાનો અહેવાલ છે. એટલે આ ચૂંટણી માત્ર બે ઉમેદવાર વચ્ચેની લડાઈ નહોતી. તેને અમેરિકાની રાજનીતિમાં મોટા રાજકીય દાતાઓના પ્રભાવ અને ઇઝરાયલ ગાઝા મુદ્દા પર બદલાતા રાજકીય વલણોની કસોટી તરીકે પણ જોવામાં આવી રહી છે. હવે અબ્દુલ અલ સૈયદની સામે આગળની ઇલેક્શનમાં રિપબ્લિકન ઉમેદવાર માઇક રોગર્સ હશે. એટલે હવે સવાલ એ છે, શું અબ્દુલ અલ સૈયદ આ જીતની માત્ર મિશિગનની જીત છે કે પછી આ અમેરિકાની રાજનીતિમાં કોઈ મોટો બદલાવનો સંકેત છે? તમને શું લાગે છે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને ફોલો કરજો મુસ્લિમ અપડેટને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર. અમે યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છીએ.